ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજના આ લેક્ચરની અંદર આપણે અર્થશાસ્ત્ર અને ધોરણ 12 આજે આપણે જે નવું ચેપ્ટરની શરૂઆત કરવાની હતી અને પાછળના લેક્ચરની જો આપણે વાત કરીએ મિત્રો, તો પાછળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર જે 1 હતું એના વિશે આપણે ચર્ચા કરી હતી, અર્થશાસ્ત્રમાં આલેખ. અને એ ચેપ્ટરને આપણે સારી રીતે ચર્ચા કર્યા પછી હવે આજે આપણે બીજું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે અહીંયા આજે વાત કરીશું. તો મિત્રો, સૌથી પહેલાં જોઈએ તો આ ચેપ્ટરની અંદર જે મહત્ત્વના પોઈન્ટ કહી શકાય, તમે જોઈ શકો સ્ક્રીન ઉપર કે આખા ચેપ્ટરને 4 વિભાગોમાં વહેંચવામાં આવેલું. એમાં સૌથી પહેલાં અહીંયા વાત કરવામાં આવેલી છે આર્થિક વૃદ્ધિનો અર્થ, એટલે કે આર્થિક વૃદ્ધિ વિશે અહીંયા કંઈક તમને એની માહિતી છે એ આપવામાં આવેલી છે. એના પછી આર્થિક વિકાસ, એના પછી બંને વચ્ચેનો તફાવત અને છેલ્લે આર્થિક વિકાસના જે નિર્દેશકો. તો આપણે અહીંયા યાદ રાખીશું કે આર્થિક વિકાસના નિર્દેશકો કેટલા, એવો સવાલ પૂછાઈ શકે. તો હું અહીંયા લખી દઉં કે આર્થિક વિકાસના આપણા સિલેબસમાં 4 નિર્દેશકો આપેલા છે, જેમાં સૌથી પહેલાં તમે જોઈ શકો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, અને એના પછી જે ત્રીજું જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કે જેને PQLI પણ કહી શકાય, અને છેલ્લે જોઈશું માનવ વિકાસ આંક એટલે કે HDI. તો અહીંયા જે 4 અલગ અલગ જે કહેવાય કે પોઈન્ટ આપેલા છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં એક અહીંયા જોઈ લઈએ કે પ્રસ્તાવના. આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મહત્ત્વપૂર્ણ ધ્યેય છે, અને તેમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી તો આર્થિક ચિંતનના કેન્દ્રબિંદુ તરીકે તેને ગણવામાં આવે છે. હવે આપણને મિત્રો ખબર છે કે બીજા વિશ્વયુદ્ધ પછી કોઈ પણ દેશ હોય, મોટાભાગે આ જે હતી સમસ્યા કેવા દેશોની હતી, તો આપણને ખબર જ છે કે વિકાસમાન દેશોની. કેવા દેશોની? વિકાસમાન, અથવા તો એનું બીજું નામ કહી શકાય કે અલ્પ વિકસિત અથવા તો વિકાસશીલ દેશો. તો આવા દેશોની અંદર બીજા વિશ્વયુદ્ધ પછી તમે જોવા જાઓ તો ભૂખમરાની સમસ્યા, અસમાનતા, ગરીબી અને બેકારી, આવા જે કહેવાય કે અલગ અલગ સમસ્યાઓ જોવા મળેલી. તો મિત્રો, અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કે બીજું વિશ્વયુદ્ધ કયા વર્ષમાં, કયા સમયગાળામાં થયું હતું. ખાસ અહીંયા અંડરલાઇન કરી દેજો, 1939થી 1944માં. 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી અને એનો અંત ક્યારે આવેલો? 1944માં. તો મિત્રો, આ 1939થી 44 સુધીના વિશ્વયુદ્ધ દરમિયાન જે પણ અલ્પ વિકસિત દેશો હતા ત્યાં બેકારી, ગરીબી, અસમાનતા અને ભૂખમરાની સમસ્યાઓનો જે કહેવાય કે સર્જન થયું, અને આ સમસ્યાઓને ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો. ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ પ્રચલિત બન્યા છે. વિકાસમાન દેશોની વાત કરીએ તો મિત્રો, વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું. ત્યારબાદ આવા દેશોમાં આર્થિક વિકાસ માટેની જાગૃતતા આવી છે. તો મિત્રો, અહીંયા એક વસ્તુ ક્લિયર થાય કે જે ભૂખમરાની સમસ્યા હોય કે બેકારીની હોય અથવા તો કોઈ પણ સમસ્યાઓ હોય, તો આ સમસ્યાઓ જે હતી એને ઉકેલવા માટે વિકાસમાન એટલે કે વિકાસમાન દેશો કોને કહી શકાય એવો પણ પ્રશ્ન થાય. તો મિત્રો, આપણે યાદ રાખીશું વિકાસમાન દેશો. તમે તમારી બુક્સમાં સાઈડમાં લખી શકો છો. ઉદાહરણ તરીકે વિકાસમાન દેશોની અંદર ભારત જેવા દેશોનો સમાવેશ થાય, શ્રીલંકા, પાકિસ્તાન, આફ્રિકા, આવા બધા દેશોનો વિકાસમાન દેશોમાં સમાવેશ થાય. અને આ દેશોએ શું પ્રયત્ન કર્યો કે માથાદીઠ આવકનો જે તફાવત છે કેવા દેશોની સરખામણીએ, તો વિકસિત દેશો, એટલે કે આપણને ખબર છે કે વિકસિત દેશોની જે માથાદીઠ આવક એ ખૂબ જ ઊંચી છે, વધારે છે, જ્યારે વિકાસમાન દેશોની માથાદીઠ આવક ખૂબ જ નીચી છે. તો આ બંનેનો તફાવત વધારે હતો. કેવો હતો? વધારે. તો આ તફાવતને ઘટાડવા માટે એ લોકોએ પ્રયત્ન કરેલો. અને અહીંયા આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રો પૂરતી સીમિત નથી. વિકસિત રાષ્ટ્રોમાં પણ જુદા જુદા કારણોસર તે એટલા જ તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. અને વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા, તો મિત્રો, જે વિકાસમાન એટલે કે જે આપણા ભારત જેવા દેશો છે એ આર્થિક વિકાસ દ્વારા શું કરશે? ગરીબી અને બેકારી ઘટાડે અને પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. કારણ કે આપણને ખબર છે કે જો ગરીબી ઘટે તો ગરીબી ઘટાડવામાં ક્યારે આવે કે સમજો કે બેકારી ઘટે. બેકારી ઘટે એટલે કે બેરોજગારી ઘટે અને કે રોજગારી લોકોને વધારે મળે તો લોકોની આવકમાં વધારો થાય.
લોકોની આવકમાં વધારો થાય તો ગરીબીમાં ઘટાડો થાય, અને ગરીબીમાં ઘટાડો થાય તો લોકોનું જીવન ધોરણમાં સુધારો થાય. તો વિકસિત રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે, જેથી ઊંચું જીવન ધોરણ એક ધારું જળવાઈ રહે. અને આ રીતે જોતાં આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે, જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે. તો મિત્રો અહીંયા છેલ્લી 2 લાઇનમાંથી આપણે એટલું જરૂર કહી શકીએ કે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે, અને આર્થિક વિકાસ એ વિકાસમાન એટલે કે અલ્પ વિકસિત અથવા તો વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે. સામાન્ય રીતે આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિ બંનેને સમાન ગણવામાં આવે છે. મિત્રો મોટા ભાગે આપણે જોઈએ તો જે લોકોને ખબર નથી, અત્યારની આપણે વાત કરીએ તો તમે જે આ ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છો, તો અત્યારે તમને પણ એવું લાગતું છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બંને બરાબર જ છે, આમાં બંનેમાં કોઈ પણ પ્રકારનો તફાવત નથી. ભૂતકાળમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શબ્દો એકબીજાના બદલામાં છૂટથી વપરાતા હતા. એટલે કે આર્થિક વિકાસની જગ્યાએ તમે આર્થિક વૃદ્ધિ શબ્દ પણ વાપરી શકો અને વૃદ્ધિની જગ્યાએ વિકાસ શબ્દ પણ વાપરી શકો. પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ વર્ષોથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંનેને જુદા જુદા ગણે છે. તો મિત્રો એવા પણ અર્થશાસ્ત્રીઓ એટલે કે જે લોકોને આનું ઊંડું જ્ઞાન હોય એ તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંનેને અલગ અલગ ગણતા હોય. અને જેમાં એક અર્થશાસ્ત્રીનું અહીંયા નામ આપેલું છે શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ. મિત્રો ખાસ અહીંયા અંડરલાઇન કરી લેજો તમારી બુક્સમાં કે શ્રીમતી ઉર્સુલા હિક્સે શું કહ્યું. તો એણે કહ્યું કે વિકાસમાન દેશોના પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વિકાસ કહી શકાય, જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એટલે કે આર્થિક વૃદ્ધિ. તો આ એક મહત્ત્વની લાઈન કહી શકાય. તો મિત્રો અહીંયા સૌથી પહેલાં જે આપણે પ્રસ્તાવના હતી આ પ્રસ્તાવના વિશે અહીંયા ચર્ચા કરી, અને અહીંયા હું તમને 2 મિનિટનો સમયગાળો આપીશ કે આ 2 મિનિટની અંદર તમે શું કરશો, એકવાર પ્રસ્તાવના જે આપણે જોઈ એના ઉપર એકવાર સ્વ અધ્યયન કરી લેશો. માત્ર 2 મિનિટની અંદર મિત્રો, પ્લીઝ કન્ટિન્યુ.
ઓકે મિત્રો, હવે આ ચેપ્ટરની અંદર જે આપણો પહેલો જે ટોપિક છે આર્થિક વૃદ્ધિ, આર્થિક વૃદ્ધિનો અર્થ અને એની વ્યાખ્યાઓ જે અહીંયા આપેલી એના વિશે આપણે ચર્ચા કરીશું અને છેલ્લે એની મર્યાદાઓ. તો સૌથી પહેલાં આપણે જોઈએ આર્થિક વૃદ્ધિ, પરંતુ એના ઉપર મિત્રો હું તમને એક શોર્ટ વસ્તુ કહી દઉં કે એક વાક્યમાં એક મહત્ત્વનો પ્રશ્ન પૂછાઈ શકે. તો તમે યાદ રાખશો કે આર્થિક વૃદ્ધિ, હમણાં પણ મેં તમને પહેલાં કહ્યું હતું કે આર્થિક વૃદ્ધિ એ કેવા દેશો સાથે સંકળાયેલું છે. તો આપણે યાદ રાખીશું આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલું છે. કેવા દેશો સાથે? વિકસિત દેશો સાથે. વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. મિત્રો ખાલી વૃદ્ધિ શબ્દ આવે અથવા તો આર્થિક વૃદ્ધિ બંનેને એક જ સમજવો. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. તો અહીંયા આપણે યાદ રાખીશું કે આર્થિક વૃદ્ધિને શું હોય કે સમયનો જે લાંબો ગાળો, આ સમયગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર શું થાય? વધારો. આપણે ખાસ યાદ રાખીશું કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય છે. અને આ વૃદ્ધિ માટે એટલે કે જે પણ અહીંયા રાષ્ટ્રીય આવકનો જે વધારો થાય, વાસ્તવિક માથાદીઠ આવકમાં જે વધારો થાય, તો આ વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ જેવા ઉત્પાદનોના સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર હોય છે. એટલે કે મિત્રો જે પણ અહીંયા આર્થિક વૃદ્ધિ થાય તો આના કારણ શું હોય કે ઉત્પાદનના જે 4 સાધનો આપણે 11માં ભણી ગયેલા, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ, તો આ જે ઉત્પાદનના 4 સાધનો છે જેના પુરવઠો અને ગુણવત્તા આ બંનેને ધ્યાનમાં લેવામાં આવે છે. અને જો બીજા શબ્દોમાં આપણે કહીએ તો ઉત્પાદનનો સાધનોની ઉત્પાદકતાનો વધારો જવાબદાર હોય છે. ટૂંકમાં કહીએ તો દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય. એટલે કે મિત્રો જો ઉત્પાદનના સાધનોમાં વધારો થાય તો જે પણ સાધનોની ઉત્પાદનની કાર્યક્ષમતામાં પણ વધારો થાય અને તેનાથી દેશની જે રાષ્ટ્રીય આવક હોય અને માથાદીઠ આવક હોય આ બંનેમાં પણ શું થાય છે? વધારો. અને એને કહેવાય આર્થિક વૃદ્ધિ. કહી છે તેમ કહેવાય. આમ આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે. મિત્રો ખાસ જો જે વ્યક્તિ પાસે, જે વિદ્યાર્થી મિત્ર પાસે બુક્સ હોય તો અંડરલાઇન કરી લેજો કે આર્થિક વૃદ્ધિ એ કેવું પરિવર્તન છે. આર્થિક વૃદ્ધિ એ માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તન છે. એટલે કે આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે અને જેના દ્વારા દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ થાય છે. અને જો મિત્રો તમારે દુનિયાના કોઈ પણ દેશો વચ્ચેની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવું હોય તો પણ તમે તે આર્થિક વૃદ્ધિ દ્વારા કરી શકો છો. તો એકદમ સિમ્પલ અહીંયા હતું આર્થિક વૃદ્ધિ કે જે પરિમાણાત્મક પરિવર્તન, અને સાથે સાથે યાદ રાખીશું કે 2 કે તેથી વધારે દેશો વચ્ચે જો સરખામણી કરવી હોય તો આર્થિક વૃદ્ધિ દ્વારા તમે કરી શકો છો. એના પછી જે અહીંયા અલગ અલગ 2 અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી. આ 2 અર્થશાસ્ત્રીઓની જો વાત કરીએ તો એક હેન્સન અને બીજા હતા સાયમન કુઝનેટ્સ. તો હેન્સન દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી એટલે કે આર્થિક વૃદ્ધિ એટલે શું? તો હેન્સને અહીંયા એવું કહ્યું કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એટલે કે રાષ્ટ્રીય આવકમાં થતો વધારો અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. એટલે કે મિત્રો જે પણ વસ્તુ અને સેવા હોય, આ વસ્તુ અને જે સેવાના ઉત્પાદનના પ્રમાણમાં પણ શું થાય? વધારો. તો અહીંયા કહી શકાય કે રાષ્ટ્રીય આવક પણ વધે અને વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં પણ વધારો થાય. પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો, એને પણ આપણે શું કહી શકીએ? આર્થિક વૃદ્ધિ કહી શકીએ છીએ. એટલે કે અહીંયા એક જે શબ્દ લખેલો કે દેશની શક્તિમાં, દેશની એટલે કે રાજ્યની પણ કહી શકાય અથવા તો એને આપણે સરકાર પણ કહી શકીએ કે સરકારની જે લાંબા ગાળા માટેની શક્તિમાં શું થાય કે વધારો, કે દેશની પ્રજાને, દેશના લોકોને વધુને વધુ વૈવિધ્યપૂર્ણવાળી ચીજ વસ્તુઓનો પુરવઠો શું કરી શકે? પૂરો પાડી શકે. તો મિત્રો અહીંયા આપણે ફરીવાર 2 પોઈન્ટની જે ચર્ચા કરી કે જેમાં તમે જોઈ શકો આર્થિક વૃદ્ધિનો અર્થ અને એની વ્યાખ્યા. તો ફરીવાર તમારા માટે 2 મિનિટનો સમયગાળો રહેશે અને જેની અંદર તમે વ્યાખ્યા અને આર્થિક વૃદ્ધિનો અર્થ એકવાર એનું સ્વધ્યાન કરી લેશો. સો પ્લીઝ કન્ટિન્યુ.
ઓકે મિત્રો, હવે જે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ, તો એ માત્ર 4 મર્યાદાઓ આપણે ધ્યાનમાં રાખવાની. અને હમણાં આપણે જોયું તો એ રીતે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. તો અહીં આપણે ખાસ યાદ રાખીશું કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક. તો તમને એવું થશે કે આર્થિક વિકાસમાં શું હશે? તો આર્થિક વિકાસમાં પરિમાણાત્મકની સાથે સાથે ગુણાત્મક પરિવર્તન પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એના પછી આગળ વાત કરીએ તો આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં શું થાય છે? વધારો. પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. એટલે કે મિત્રો, આર્થિક વૃદ્ધિ થાય ત્યારે દેશની રાષ્ટ્રીય આવક અને દેશના લોકોની માથાદીઠ આવક વધે, પરંતુ એ લોકોની જે રહેણી કહેણી હોય અથવા તો એ લોકોના જે પણ વલણો હોય, ચાહે સંસ્થાકીય હોય કે મનોવૈજ્ઞાનિક હોય, એમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? આપણે ખાસ યાદ રાખીશું, મર્યાદિત છે. કારણ કે તેમાં માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. એટલે કે મિત્રો, આર્થિક વૃદ્ધિ કે જેનાથી શું થાય કે ઉત્પાદનમાં વધારો થાય, અને આ વધારાનું જે પ્રમાણ હોય એને જ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. અને છેલ્લે જોઈશું લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. એટલે કે જો તમારે આર્થિક વૃદ્ધિ થવાથી લોકોનું કલ્યાણ થાય છે કે નહીં, લોકોના જીવન ધોરણમાં કાંઈ ફેરફારો થાય છે કે નહીં, આ જાણવા માટે આર્થિક વૃદ્ધિ કોઈ ઉપયોગી નથી. તો અહીંયા ફરીવાર આપણે જોઈ લીધા જે અહીંયા અલગ અલગ 4 મર્યાદાઓ હતી આર્થિક વૃદ્ધિની. ફરીવાર તમારા માટે માત્ર 1 મિનિટનો સમય કે જેની અંદર તમે શું કરશો, આર્થિક વૃદ્ધિના ખ્યાલની જે મર્યાદાઓ છે એના વિશે સ્વાધ્યાયન કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ, કન્ટિન્યુ. ઓકે, અને મિત્રો હવે આગળ બીજો ટોપિક આપણે જોઈશું, આર્થિક વિકાસનો અર્થ. તો અહીંયા આપણે આર્થિક વૃદ્ધિ વિશે ચર્ચા કરી લીધી, અને એમાં મુખ્યત્વે જો યાદ રાખવાની વાત કરીએ તો 2 પોઈન્ટ મુખ્યત્વે યાદ રાખવાના હતા કે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન, અને બીજું કે આર્થિક વૃદ્ધિ દ્વારા તમે અલગ અલગ દેશો વચ્ચે સરખામણી કરી શકો. હવે વાત કરીએ વિકાસ વિશે. તો વિકાસ એટલે આર્થિક વિકાસ. એટલે કે મિત્રો, તમે આ વિકાસ બોલો કે આર્થિક વિકાસ, બંને એક જ વસ્તુ. આજના સમયમાં વાત કરીએ તો એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. એટલે કે મિત્રો, એશિયાની વાત કરો, આફ્રિકા ખંડની વાત કરો કે લેટિન અમેરિકા, તો આ 3 ખંડના જે દેશો હતા એ આર્થિક વિકાસ માટે શક્ય બન્યા. તો હવે આપણે અહીંયા જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર છે શું. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. આર્થિક વિકાસ કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા. મિત્રો ખાસ યાદ રાખીશું, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. એટલે કે આર્થિક વિકાસ દ્વારા લોકોની સુખાકારીમાં શું થાય? વધારો. અને તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, સુખાકારી અને પ્રગતિનો પણ સમાવેશ થઈ જાય છે.
તો અહીંયા હું એકવાર તમને બતાવીશ કે આર્થિક વૃદ્ધિની વાત કરીએ મિત્રો. જુઓ, આર્થિક વિકાસ બરાબર સુખાકારી, પ્રગતિ અને વૃદ્ધિ. તો મિત્રો આર્થિક વિકાસમાં આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ અને આર્થિક વૃદ્ધિ આ ત્રણનો સમાવેશ થઈ જાય. જો વૃદ્ધિ ન હોય તો આર્થિક વિકાસ પણ થઈ શક્યો નથી. એટલે કે એક વસ્તુ કહી શકાય કે આર્થિક વૃદ્ધિ વગર આર્થિક વિકાસ શક્ય નથી. આવો મિત્ર પ્રશ્ન પૂછાશે, હમણાં આગળ તફાવતમાં આપણે જોઈશું કે આર્થિક વૃદ્ધિ હોય તો જ આર્થિક વિકાસ કરી શકાય. તો અહીંયા ખાસ અંડરલાઈન કરી દેજો કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, સુખાકારી અને પ્રગતિનો સમાવેશ થાય છે. આર્થિક વિકાસ દરમિયાન વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક શું થાય? વધે. તો મિત્રો અહીંયા કહી શકાય કે જેવી રીતે આપણે જોયું હતું કે આર્થિક વૃદ્ધિમાં પણ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થતો હતો, એવી રીતે વિકાસમાં પણ શું થાય? રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય. પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફાર નથી. એટલે કે આવકના વધારા સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. એટલે કે મિત્રો વૃદ્ધિ કરતાં થોડી આગળ પ્રક્રિયા છે અને વિકાસની પ્રક્રિયા બહુમુખી પ્રક્રિયા, એટલે કે એની અંદર પ્રગતિ અને સુખાકારી તેમજ વૃદ્ધિનો પણ સમાવેશ થાય, જે આપણે હમણાં જોયું હતું. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય. મિત્રો દેશનું આર્થિક માળખું એટલે કે અર્થતંત્રનું માળખું અને સાથે સાથે સામાજિક માળખું પણ બદલાય છે. કઈ રીતે? તો મિત્રો સામાજિક માળખું એટલા માટે બદલાય કે સમાજના જે લોકો પહેલાં ખેતી ઉપર નિર્ભર હતા એ આર્થિક વિકાસ થવાથી ક્યાં જશે? તો કે ઉદ્યોગોમાં કામ કરવા જશે અથવા તો સેવા ક્ષેત્રમાં જઈ શકે. એમ સામાજિક માળખામાં પણ પરિવર્તન થાય અને આર્થિક માળખામાં એટલે કે જે લોકોની આવક પહેલાં વધારે ક્યાંથી હતી? ખેતીમાંથી હતી. એ લોકોની આવક પણ હવે ક્યાંથી થશે? તો આપણે કહી શકીએ કે ઉદ્યોગ અથવા તો સેવા ક્ષેત્રમાંથી. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે અને સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે, ટકાવારીમાં જોઈએ તો ઘટે છે, અને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો ફાળો વધે. તેમજ મિત્રો જે ખેતીમાં પ્રચ્છન્ન બેકારો હતા, આ શ્રમિકો અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળતા તે શું થશે કે ખેતીમાંથી ઉદ્યોગ અને સેવામાં જશે. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે, જેનાથી સમય અને ખર્ચ બંનેમાં શું થાય? બચાવ. તેમજ નવા બિયારણો શોધાય છે. પરિણામે ઉત્પાદન અને વેચણીનું સંસ્થાકીય માળખું બદલાય. એટલે કે જે ઉત્પાદનની આપણે અહીંયા વાત હતી, વેચણીની વાત હતી, એનું માળખું પણ બદલાય. અને આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતામાં શું થાય? ઘટાડો. તો અહીંયા મિત્રો આપણે વાત કરીએ આર્થિક વિકાસમાં, જે અહીંયા અલગ અલગ 3 વ્યક્તિઓ દ્વારા માઇકલ ટોડેરો, G.M. મેયર અને મેકલપના દ્વારા આ 3 વ્યાખ્યાઓ અહીંયા આપવામાં આવેલી. જોઈ લઈએ એકવાર વ્યાખ્યા. સૌથી પહેલાં જોઈએ આપણે માઇકલ ટોડેરો. તો સિમ્પલ જ વ્યાખ્યા યાદ રાખશો, એક શબ્દ યાદ રાખવાનો, બહુપરિમાણીય પ્રક્રિયા છે. એના પછી G.M. મેયર. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય અને આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. મિત્રો તમને ખબર જ હશે કે આવકની વહેંચણીની અસમાનતા એટલે શું? આવકની અસમાનતા એટલે કે જે લોકોની આવક વધારે છે એની બહુ વધારે, અને જે લોકોની આવક ઓછી એની બહુ ઓછી, અને તે શરતોને આધીન રહી અને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. અને છેલ્લે મેકલપની વ્યાખ્યાની જો વાત કરીએ તો અહીંયા એણે ચોખ્ખું કીધેલું કે વસ્તી સ્થિર હોય, એટલે કે વસ્તીમાં કોઈ પણ પ્રકારનો વધારો થતો નથી, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એક એવી પ્રક્રિયા કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત શું થાય? વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય, તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. આ વ્યાખ્યા કોના દ્વારા? મેકલપ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી હતી. તો મિત્રો આ 3 વ્યાખ્યાઓ પણ તમે યાદ રાખશો, અને જે કહેવાય કે ફરીવાર 2 થી 3 મિનિટનો સમય મળશે તમને આના માટે. એના અંદર તમે શું કરશો? અત્યારે જ આર્થિક વિકાસ અને એની જે વ્યાખ્યા હતો એની પર અધ્યયન કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ.
તો મિત્રો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ અને આવતા લેક્ચરમાં આર્થિક વિકાસના જે લક્ષણો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.